ઘરગથ્થુ જો તમને એક્યુટ સ્ટેજમાં છે તો તમે ત્યાં ડ્રાય હીટ કરી શકો, એટલે કે તમે રેતીનો શેક કરી શકો. જે પણ સાંધામાં તમને દુખાવો છે ત્યાં તમે રેતીનો શેક કરો, અથવા તો મીઠાનો શેક કરો, અથવા તો આકડાના પાનનો શેક સતત કર્યા કરો, તો ત્યાં જે ટોક્સિન છે લોકલાઇટ રહેલા તે ડાયલ્યુટ થઈ અને વોશઆઉટ થતા રહેશે ધીમે ધીમે. અને જ્યારે તે પ્રોપર વોશઆઉટ થઈ જાય, ત્યાંનું સોજો તમને ઓછો લાગે, ત્યારે તેના સ્પેશિયલ ઓઇલ્સ આવતા હોય છે, જેમાં અમારામાં વિષગર્ભ તેલ કહ્યું છે કે તમે રૂમેટોઇડ આર્થરાઇટિસમાં તે તેલનું માલિશ કરી શકો. પરંતુ તે મસાજ બી જેન્ટલી કરવાનું રહેતું હોય છે. ખૂબ ચોડીને મસાજ કરવાથી પણ રૂમેટોઇડ આર્થરાઇટિસમાં તકલીફ વધતી જોવા મળે છે. અને તેની સાથે જ હું વાત કરીશ કે ક્યારે તમારે ઘરગથ્થુ કંઈ ટ્રીટમેન્ટ કરવી છે, તો પહેલાં તો જે કારણ છે, જેમ કે આગળ આપણે કારણની વાત કરી, તો તમારા બોડીમાં રૂમેટોઇડ આર્થરાઇટિસ થવાનું કારણ શું છે એ તમારે જાણવું જોઈએ. અને એ કારણ જાણ્યા પછી પહેલાં તો એને રિવર્સ કરવું જોઈએ. કારણ કે તમે એ કારણ, જેમ કે જે લોકો બપોરે સૂઈ રહે છે અને રાત્રે જાગે છે ને, એ કારણ પણ ચાલુ રહેશે અને એની ઘરગથ્થુ ટ્રીટમેન્ટ ચાલુ રહેશે તો તેનો કોઈ ઇફેક્ટ નથી મળતી. એટલે કે જે પણ તમારું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે, ડાયટ સ્ટાઇલ મોડિફિકેશન છે, એક્સરસાઇઝમાં રેગ્યુલરલી આવવું જોઈએ. કારણ કે જ્યારે જોઇન્ટ્સની સ્ટીફનેસ વધતી જાય છે, દેટ મીન્સ કે ત્યાં આગળ ટોક્સિન જમા થયું છે. જ્યારે તમે સૂક્ષ્મ વ્યાયામ અથવા તો એક્સરસાઇઝમાં આવો છો ત્યારે ધીમે ધીમે એ ટોક્સિન ત્યાંથી વોશઆઉટ થશે. રેગ્યુલરલી સનબાથ સાથેનું વોકિંગ છે, મૂવમેન્ટ્સ જેટલી બી બોડીને આપશો તેટલી આમાં વધારે હેલ્પફુલ રહેશે. અને આવા લોકોમાં સૌથી વધુ ઇન્ડાઇજેશન જોવા મળતું હોય છે. એટલે જે લોકોમાં ઇન્ડાઇજેશન હોય તેને હું ખાસ કહીશ કે તમે ઘરે અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી જીરું અને ચપટી અજમો ચાવીને રેગ્યુલરલી જમ્યા પછી લેશો તો તમારું પાચન ઇન્ક્રીઝ થશે. અને તેની સામે જ તમે ડાયટ લાઇટ કરીને